દરિયા જાળમાં આ બીટ્સ અને સિક્વન્સ આ રીતે સેટ કરતા આપણે આજે શીખીશું. તો સૌથી પહેલાં બોક્સ બનાવી દીધું છે. આ બોક્સની અંદર આપણે પહેલાં દરિયો બનાવશું. 480 બાય 450 500 જેટલું બોક્સ બનાવી દીધું છે. બોક્સને સિલેક્ટ કરીને એમાં હવે દરિયો પહેલાં બનાવી દઈશું. 15 સ્પેસ અને ઓકે આપી દીધું. બરાબર, આ ટાઈપનો દરિયો બની ગયો. આની અંદર પહેલાં સિક્વન્સ રન કરીએ. સિક્વન્સ રન કરીએ એટલે આ રીતે 12 નંબરની ઇફેક્ટની સિક્વન્સ પડી ગઈ. આપણે એમાં સિંગલ રનવાળી ઇફેક્ટ કરી દઈશું. બરાબર, સિંગલ રનમાં સિક્વન્સ થઈ ગઈ. આ 2 મૂકીને એક છે મોટિફ બંધ કરી દઈએ અને ઓકે આપી દઈએ એટલે સિક્વન્સ 3 mm સિક્વન્સ થઈ ગઈ. બરાબર, હવે આની અંદર આપણે સિક્વન્સમાં બીટ્સમાં જે સાઇઝ જે સેટ કરતા એ રીતે સાઇઝ સેટ કરી દીધી. સિલેક્ટ કરીને સિક્વન્સ રૂલની અંદર જવાનું છે. સિક્વન્સ રૂલમાં આપણે સિક્વન્સ એ અને સિક્વન્સ બી બંને એક એક કરી ઓકે આપશું. સિક્વન્સ એ અને સિક્વન્સ બી બરાબર બંને એક એક કરેલું છે અને અહીંયા ઓકે આપીએ એટલે 3 mm 1 5 mm એ રીતે સેટ થઈ ગયું. આપણે સિક્વન્સ 3 mm 2 રાખી હતી એટલે આની અંદર 2 સિક્વન્સ અને 1 5 mm સેટ થયું છે. બરાબર, હવે આની અંદર આપણે બીટ્સ સેટ કરવા છે. 2 સિક્વન્સ પછી બીટ્સ એ રીતે સેટ કરવું છે. તો સિક્વન્સ બી છે ત્યાં આપણે બીટ્સ એ કરી દીધું અને બીટ્સ એની અંદર બીટ્સ કેટલા જોતા 1 અને ખાસ અહીંયા ટાઈપની અંદર 2 નંબરની ઇફેક્ટ કરવી પડશે કેમ કે સિંગલ રનમાં બીટ્સ પડતો નથી. ટ્રિપલ લટકતી ઇફેક્ટવાળી આવે છે એની અંદર જ પડે છે. 2 નંબરની ઇફેક્ટ કરી દેવાની છે અને ઓકે આપી દેવાનું એટલે તમને આ રીતે બીટ્સ બતાવશે. પણ પ્રોબ્લેમ આ આવે છે કે બીટ્સની ઉપર સિક્વન્સ આવી જાય છે તો એને સેન્ટરમાં કઈ રીતે લેવું છે ને એ મેઇન વસ્તુ જોવાનું છે. એનું સેટિંગ આપણે જોવાનું છે. તો પહેલાં સિક્વન્સનું જે આપણે સ્પેસનું સેટિંગ આવે છે એની અંદર આપણે એજની અંદર ક્લિક કરી દેવાનું. ખાસ યાદ રાખજો, એજની અંદર ક્લિક હોવું જરૂરી છે તો જ એ બીટ્સ વચ્ચે આવશે. એજની અંદર ટીક મારીને ઓકે આપી દીધું એટલે બીટ્સ વચ્ચે આવી ગયો. બરાબર, પરફેક્ટ બીટ્સ વચ્ચે આવી ગયો સિક્વન્સની વચ્ચે. આનો ગેપ ઓછો કરવો વધારે કરવો છે તો તમે સેટિંગમાં લેન્થમાં જે ડિસ્ટન્સ છે એની અંદર તમે કરી શકો ડિઝાઇનના લેન્થ પ્રમાણે. ડિઝાઇનમાં જે પ્રમાણે રનની લેન્થ હોય એ પ્રમાણે તમે કરી શકો. આ રીતે થઈ જાય છે. આની અંદર ડબલ બીટ્સ કરવા છે તો આપણે જો આની અંદર જો બીટ્સ ચાલે છે પરફેક્ટ સિક્વન્સ બીટ્સ પાછું સિક્વન્સ અને પાછું બીટ્સ અને સિક્વન્સ આ રીતે થાય છે. આ જ રીતે તમારે 2 બીટ્સ કરવા છે તો આગળ એડ કરી દઈશું. બીટ્સ આપણે સી કરી દીધો અને એક અહીંયા 2 નંબરની ઇફેક્ટ. બરાબર, એઝ ઇટ ઇઝ ઓકે આપી દીધું એટલે 2 બીટ્સ આવશે પછી સિક્વન્સ આવશે. એની અંદર તમે 4 mm કરી શકો, 2 mm કરી શકો. તમારું જે પ્રમાણે સેટિંગ છે એ પ્રમાણે કરી દેવાનું. ખાસ યાદ રાખવાનું કે એજમાં ટીક હોવું પડે. હવે આની અંદર બીજી વસ્તુ કે 2.5 mm 4 mm બીટ્સ 2.5 mm બીટ્સ એની અંદર ટાંકો એક સરખો રહે છે. તો 2.5 mm ની જગ્યાએ 2.5 mm નો લેન્થ, 4 mm જગ્યાએ 4 mm નું લેન્થ એ રીતે કરવું હોય તમારે તો મને કોમેન્ટમાં જણાવજો તો એનો પણ હું વિડીયો બનાવી દઈશ. જે 4 mm વલ છે તો 4 mm નો ટાંકો પડશે દરિયામાં અને 2.5 mm ની લેન્થ છે તો 2.5 mm નો ટાંકો ઓટોમેટિક પડશે. બીટ્સની સાઇઝ પ્રમાણે લેન્થ સેટ થઈ જશે ઓટોમેટિક. એ તમારે જોવું હોય એ શીખવું હોય તો કોમેન્ટમાં લખજો તો એનો પણ હું એક વિડીયો બનાવી દઈશ. આની અંદર અત્યારે લેન્થ રનની એક સરખી છે તો 4 mm પ્રમાણે 4 mm ની લેન્થ અને 2.5 mm પ્રમાણે 2.5 mm ની લેન્થ એનો પણ વિડીયો બનાવી દઈશ. અને આવા જ વિડીયો જોવા માટે આવું જ નવું નવું શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે હું આવા નવા વિડીયો બનાવતો રહીશ જે બીટ્સવાળા માટે યુઝફુલ થશે.